સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયની શોભા વધારી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, વરુ, શિયાળ, ડિયર સહિત અનેક નવા મહેમાનો આવ્યા છે, જેઓ ટૂંકમાં શહેરીજનોને જોવા મળશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં 1.5 મહિના પછી પાર્કની રોનક વધી જશે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓડિશાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરતની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે. આ ઉપરાંત 2 માદા વરુ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોસિંગા પણ લવાયા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદનકાનન ઝૂને 3 નર અને 2 માદા જળ બિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિસાઉ, 10 કાચબા તથા 2 નર વરુ આપ્યા હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ઓક્ટોબરમાં ઇન્દોરથી એક નર વાઘ સુરત લવાયો હતો. આ સાથે પાર્કમાં કૃષ્ણા વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 4 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલાં ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે. અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે. એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટૂઝ આપેલા હતા. એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે. તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે. અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે. હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે. હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે. ત્રણેય નવા વાઘને સોમવારે સવારે 9 થી 11 દરમિયાન ડિસ્પ્લે એરિયામાં માત્ર મીડિયા સમક્ષ મુકાયા હતા. જોકે પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઇન રાખી કાયમી પ્રદર્શનમાં મુકાશે.